જે તમારા હોદ્દેદારો છે એમણે એમની પોતાની 4 ગુઠા જમીન 500 ઘરોને પાણી પીવા માટે થઈને આ જે ટોંકી આપી છે એ ટોંકી લીકેજ છે। આણંદથી સાંસદ અને ભાજપના નેતા એવા મિતેશ પટેલે ગઈકાલે એક નિવેદન આપ્યું હતું, જેમાં તેમણે એવું કહ્યું હતું કે જો કોંગ્રેસને મત આપશો તો પછી અમે એમને ગ્રાન્ટ મંજૂર નહીં કરીએ। આ નિવેદન બાદ ખૂબ હોબાળો થયો હતો। કોંગ્રેસ દ્વારા ચૂંટણી પંચને ફરિયાદ કરવામાં આવી હતી, પરંતુ આ આખી ઘટનામાં હવે જાગૃત નાગરિક દ્વારા એક એવો વિડીયો બનાવવામાં આવ્યો છે જેણે મિતેશ પટેલના આજે દાવા હતા તે વિશે વાત કરી છે। આ સિવાય જે સ્થાનિકોને પડતી મુશ્કેલી છે તે વિશે પણ વાત કરી છે। આખી ઘટના શું છે તેના વિશે વિગતે ચર્ચા કરીએ। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ, હું આપની સાથે હેમલ। આણંદથી સાંસદ એવા મિતેશ પટેલે ગઈકાલે એવું નિવેદન આપ્યું હતું કે કોંગ્રેસને મત આપશો તો અમે કોંગ્રેસને ગ્રાન્ટ નહીં આપીએ, પરંતુ આ આણંદ અને એમાંય કરમસદ જે સરદારનું ગામ છે ત્યાંથી એક વિડીયો સામે આવ્યો છે। આ વિડીયોમાં જે લોકો છે આ વિડીયોમાં જે ગ્રામજનો છે, જે લોકો છે, તેમણે વિકાસ માટે પાણીની ટાંકી માટે પોતાના ઘરની જમીન આપી હતી અને તેમના ઘરની ઉપર પાણીની ટાંકી બનાવવામાં આવી, પરંતુ હવે પાણીની ટાંકી એટલી જર્જરિત હાલતમાં છે, ત્યાંથી પાણી ટપકે છે। આ સિવાય ત્યાં અનેક બીજી સમસ્યાઓ છે જેના કારણે જે અન્ય લોકોને પાણી મળે છે મળતું અટકી શકે છે, પરંતુ અહીંયા જે એમને પગાર આપવામાં આવતો હતો એ બંધ કરી દેવામાં આવ્યો છે। તંત્ર દ્વારા આ ટાંકીનું સમારકામ કરવામાં નથી આવતું અને તેના કારણે જે લોકોએ પોતાના ઘરના ભોગે વિકાસ માટે જે જમીન આપી હતી, જે મકાન આપ્યા હતા, તે લોકો હાલ હાલાકીનો સામનો કરી રહ્યા છે। ત્યારે એક જાગૃત નાગરિક દ્વારા આ અંગે વિડીયો બનાવવામાં આવ્યો અને કહેવામાં આવ્યું કે સાહેબ, ગ્રાન્ટ કોંગ્રેસને આપો ના આપો, પરંતુ આ લોકો માટે પૈસા જરૂરી છે। પહેલા એ વિડીયો જોઈએ, તેમની વ્યથા જોઈએ અને જાગૃત નાગરિક દ્વારા જે વિડીયો બનાવવામાં આવ્યો છે, જે વાત મૂકવામાં આવી છે તે સાંભળીએ। મારું નામ પ્રિતેશભાઈ ગોવિંદભાઈ ઠાકોર, યુવા કરમસદ ઉપપ્રમુખ। 4 ગુઠા જમીન અમે આપી છે જગ્યા પાણી માટે, પણ આ પછી તો કોઈ પગાર બી આપતા નહીં, હમ બી કરવા નહીં આવતા। હલો, પાણીની ટાંકી કોકવાડ મૂકી કોઈ આજે 1.5 વર્ષથી પગાર બી આલ્યો નહીં ને એનો રિપેર કરવાનો કોઈ ખર્ચો બી આવતા નહીં। આજની તારીખમાં પાઇપ તૂટી ગઈ છે, 5 કિલોમીટર સુધી લાઈન છે। હા, 500 ઘરોની પાણી જાય છે। હવે પોતાના વાલ નાખ્યા, પોતાના પેલી એ કર્યા, પણ આજ દિન સુધી કોઈ ઓપરેટર તરીકે હું જ છું, પણ આજ સુધી ઉપરવાળા લેવલવાળા કોઈ અહીંયા હાજર થયા નહીં। આણંદના સાંસદ મિતેશભાઈ બકાભાઈ પટેલ કે જેઓએ ગઈકાલે નિવેદન કરેલું કે કોંગ્રેસ પક્ષની જે સીટ આવશે એને ગ્રાન્ટ આપવામાં નહીં આવે, તો મારે માનનીય સાંસદશ્રીને એટલું જ કહેવું છે કે કોંગ્રેસ પક્ષને તમારા ગ્રાન્ટની જરૂર નહીં, પરંતુ આવા જે તમારા કાર્યકર્તાઓ છે, જે તમારા હોદ્દેદારો છે, એમણે એમની પોતાની 4 ગુઠા જમીન 500 ઘરોને પાણી પીવા માટે થઈને આ જે ટોંકી આપી છે એ ટોંકી લીકેજ છે અને એમની પાણીની જે લાઈનો છે, એમના જે વાલ છે એ એમના ખર્ચે એ લોકો પોતે રિપેર કરાવે છે અને પબ્લિકની સુવિધાની અંદર જઈ રહ્યા છે। તો મારું તો તમને એટલું જ કહેવું છે કે તમે તમારા જે કાર્યકર્તાઓ છે ને એને જ તમે સંતોષ આપી શકો એટલું બહુ છે। બાકી કોંગ્રેસવાળા તમારી જોડે કદી ગ્રાન્ટ લેવા ના આવે। કોંગ્રેસવાળા જ્યારે આવે ને ત્યારે તમારી પાર્ટી લાલ જાજમ બિછાઈ અને એમનું સ્વાગત કરે છે। એટલે હું કોંગ્રેસના કાર્યકર્તાઓને પણ કહું છું, આવી પોકળ ધમકીઓથી, સાંસદની આવી પોકળ ધમકીઓથી ગભરાશો નહીં અને ભારતીય જનતા પાર્ટીના આવા હોદ્દેદારોને પણ કહું છું
કે પોતાની મહામૂલી જમીનો આપ્યા છતાંય તમારે જો વલખો મારવા પડતો હોય અને જો આ ઓપરેટરોને પગાર માટે વંચિત રહેવું પડતું હોય તો આજે એક ઓપરેટર અહીં છે અને બીજા શંભુભાઈ કરીને મોચીકુઈમાં બીજી જે ટોકી છે એના છે, એમના 1.5 વર્ષથી પગાર આપ્યા નથી. તો સાંસદ શ્રી, પહેલા તમે તમારા જે કાર્યકર્તાઓ છે એને સંતોષ આપો. કોંગ્રેસ તમારી જોડે ભીખ માગવા આવવાની નથી. કોંગ્રેસ તો જ્યારે પણ આવશે ત્યારે તમારે લાલ જાજમ જ બિછાવવાના છે. જય સરદાર. અહીં તમે આખો વિડીયો જોયો. હવે પ્રશ્ન એ થઈ રહ્યો છે કે શું કોંગ્રેસ આવશે તો ગ્રાન્ટ મંજૂર નહીં કરવામાં આવે અને શું આ લોકોની સ્થિતિ આવી જ રહેશે? આ તો એક વિડીયો સામે આવ્યો છે, પરંતુ આણંદ અને કરમસદમાં કદાચ આવા અનેક જે છે એવા પ્રશ્નો હોઈ શકે છે, અનેક લોકોની હાલાકી હોઈ શકે છે, અનેક લોકો પરેશાન હોઈ શકે છે. એવામાં જે સાંસદનું આ નિવેદન છે ખૂબ જ ગંભીર છે. હવે પાર્ટી દ્વારા આ મામલે કંઈ એક્શન લેવામાં આવે છે કે કેમ, ચૂંટણી પંચ દ્વારા આ મામલે કંઈ એક્શન લેવામાં આવે છે કે કેમ, તે જોવું રહ્યું. હવે સ્થાનિક સ્વરાજની ચૂંટણીના ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે આ બધી સમસ્યાઓ અને નેતાઓના બફાટ જે સામે આવે છે તે વિશે તમારું શું માનવું છે? તમારા મંતવ્યો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.